નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 9 થી 12 માં નવી શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે, ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે, લાયકાત, વયમર્યાદા અને તમને કેટલો પગાર આપવામાં આવશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર આખા ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લાઓની અંદર આ ભરતી છે એ ભરતી કરવામાં આવી રહી છે. ધોરણ 9 થી 12 માં શિક્ષકોની નવી ભરતીની જાહેરાત, લાયકાત, વયમર્યાદા, પગાર અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો વિશેની સંપૂર્ણ ચર્ચા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે આપણે કરવાના છીએ. સૌપ્રથમ જે ન્યૂઝપેપર કટિંગની અંદર આ ઓફિશિયલ જાહેરાત આવી છે તમે જોઈ શકો છો. જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા બાબતે. જ્ઞાન સહાયક માધ્યમિક 24,000 રૂપિયા તમને દર મહિને પગાર આપવામાં આવશે અને તમારી ઉંમર 48 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક રૂપિયા 26,000 તમને દર મહિને ફિક્સ પગાર આપવામાં આવશે અને તમારી ઉંમર છે એ 50 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. પછી અહીંયા લખ્યું છે પ્રમાણે શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રીની આદિજાતિ વિકાસ કચેરી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અસરની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી અસરની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓ કરાર બાબતે 9/7/2026 ના રોજ વર્તમાનપત્રોમાં આપેલ જાહેરાત અનુસંધાને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. તો પ્રથમ તબક્કાની અંદર જે ઉમેદવારોએ દ્વિસ્તરીય ટેટ પરીક્ષા પાસ કરેલી હોય, એટલે કે ટાટ પ્રિલિમ્સ અને મેન્સ પાસ કરેલી હોય એમની જે છે એ જગ્યાઓ ભરવામાં આવી છે. એના પછી પણ જ્ઞાન સહાયકની ઘણી બધી જગ્યાઓ ખાલી પડી રહેલી છે. તો હવે આ તબક્કાની અંદર તમે અહીંયા જોઈ શકો છો. ઉક્ત જાહેરાત અન્વયે પ્રથમ તબક્કા બાદ ખાલી જગ્યાના પ્રમાણમાં બીજા તબક્કામાં જ્ઞાન સહાયકોની શૈક્ષણિક લાયકાત મુજબના કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. બીજા તબક્કા બાદ ખાલી રહેલ જગ્યાના કિસ્સામાં છેલ્લા તબક્કામાં માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક સ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતક અને બીજા ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક અનુસ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી કરવાની રહેશે. તો અહીંયા જે પહેલો તબક્કો હતો કે જે ઉમેદવારો દ્વિસ્તરીય ટેટ એટલે કે ટાટ પ્રિલિમ્સ પ્લસ મેન્સ પાસ કરેલી હોય એમનો જે છે એ તબક્કો પૂરો થઈ ગયો છે અને એના પછી જે જગ્યાઓ ખાલી પડી રહી છે એના માટે જે છે એ આ બીજા તબક્કા માટેની અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આની અંદર તમે કોઈ પણ વર્ષની અંદર ટાટ એસ અથવા ટાટ એચએસ ની પરીક્ષા પાસ કરેલી હોય તો તમે જે છે એ આના માટે ફોર્મ ભરી શકશો. અને જે હવે ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવશે એની અંદર જો તમે સ્નાતક પ્લસ બીએડ કરેલું હશે તો તમે જે છે એ ધોરણ 9 થી 12 ની અંદર ફોર્મ ભરી શકશો. તમે અનુસ્નાતક પ્લસ બીએડ કરેલું હશે તો તમે જે છે એ ધોરણ 11-12 માટે એટલે કે ઉચ્ચતર માધ્યમિકની અંદર ફોર્મ ભરી શકશો. વિગતવાર સૂચનાઓ, ઉમેદવારની વયમર્યાદા, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. કેટલીક જે છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે વેબસાઇટ ઉપર. અહીંયા જે છે જ્ઞાન સહાયક .ss.gujarat.org આ વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમારા પગાર વિશેની લાયકાત, વયમર્યાદા, આવશ્યક સૂચનાઓ જે છે એ વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. એ તમારે જે છે એ ફોર્મ ભરતા પહેલા વાંચી લેવાનું રહેશે. માત્ર ને માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોઈ પણ પ્રકારની ઓફલાઈન અરજી માન્ય રહેશે નહીં. જ્યારે પણ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે ત્યારે તમે જે છે એ ઓનલાઈન અરજી કરી છે એની પ્રિન્ટ, તમામ પ્રમાણપત્રોની એક ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ વગેરે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ તમારે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. ઓનલાઈન અરજી શરૂ 24/7/2026 બપોરે 2 વાગ્યાથી. તો 24 તારીખે બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/7/2026 રાતે 12 વાગ્યા સુધી રહેશે. મેરિટ લિસ્ટ તારીખ 3/8/2026 ના રોજ જાહેર કરવામાં આવશે. પછી પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગીનો જે છે એ પ્રથમ તબક્કો એ 5/8/2026 રહેશે અને બીજો જે છે એ જિલ્લા વિકલ્પનો જે છે એ પસંદ 7/8/2026 ના રોજ રહેશે અને ત્રીજો જિલ્લા પસંદગીનો વિકલ્પ 10/8/2026. તો આ ત્રણ જે છે એ તબક્કાની અંદર તમને 3 જિલ્લા પસંદગીના વિકલ્પ જે છે એ આપવામાં આવેલા છે. તો 24 તારીખે ફોર્મ ભરવાનું શરૂ થશે. 30 તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 3/8/2026 ના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને આ 3 દિવસે જે છે એ જિલ્લા પસંદગી, ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે જે છે એ આપવામાં આવેલા છે. અત્યારે જે ઉમેદવારો કોઈ પણ વર્ષની અંદર ટાટ પરીક્ષા પાસ કરેલી હોય એવા ઉમેદવારો માટે જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થયું છે. જે ઉમેદવારો સ્નાતક અને અનુસ્નાતક કરેલું છે એમના માટે ફોર્મ ભરવાની શરૂઆત છે એ ત્રીજા તબક્કાની અંદર કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.